નમસ્કાર મિત્રો, ભારતમાં નદીઓને માતાનું બિરુદ આપવામાં આવે છે. નદી એ લાખો લોકોની જીવનદાયિની હોય છે અને આવી જ એક નદી ભારતમાં વહેતી હતી જેનું નામ હતું સરસ્વતી નદી. સરસ્વતી નદી જેને વેદો અને પુરાણોમાં નદીઓમાં શ્રેષ્ઠ નદી કહેવાતી હતી, જેના કિનારે 1500થી વધુ પ્રાચીન નગરો જોવા મળતા હતા. પણ આજે એ નદી લુપ્ત થઈ ગઈ છે. તો પ્રશ્ન એ છે કે સરસ્વતી નદી આજે ક્યાં છે? આખરે શું કારણો હતા કે ભારતની આટલી વિશાળ અને પવિત્ર નદી લુપ્ત થઈ ગઈ? તો ચાલો જોઈએ આજના વિડીયોમાં. વિડીયો શરૂ કરતા પહેલા એક નમ્ર વિનંતી છે કે હજુ સુધી તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેવા માટે વિનંતી છે, જેથી તમને આ પ્રકારના વિડીયોઝ મળતા રહે. પ્રાચીન સમયમાં સરસ્વતી નદી ભારતની મુખ્ય નદીઓમાંથી એક નદી હતી. વેદો અને પુરાણોમાં સરસ્વતી નદી વિશેના અનેક પુરાવાઓ મળી આવ્યા છે. ઋગ્વેદમાં સરસ્વતી નદીનો ઉલ્લેખ 70થી વધુ વખત થાય છે. ઋગ્વેદમાં તેને પર્વતોથી સમુદ્ર સુધી વહેતી મહાન નદી કહેવામાં આવી છે. સાથે સાથે મહાભારતમાં પણ આ નદીના કિનારે અનેક તીર્થો અને આશ્રમો વસેલા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે આ વાત ઉપરથી એ તો સ્પષ્ટ થાય છે કે સરસ્વતી નદી એ માત્ર કાલ્પનિક નદી નહીં પણ વાસ્તવિક નદી હતી. આજના આધુનિક સંશોધન મુજબ વાત કરીએ તો સરસ્વતી નદી હિમાલયમાંથી નીકળી હરિયાણા, રાજસ્થાન તરફ થઈ કચ્છના રણ તરફ વહેતી અને અંતે અરબી સમુદ્રમાં જઈને મળી જતી હતી. સેટેલાઇટ ઇમેજમાં સૂકા નદી પાટ આજે પણ સ્પષ્ટ દેખાય છે. પણ આપણા મનમાં એક પ્રશ્ન જરૂર થાય કે એક સમય આટલી વિશાળ અને સૌથી લાંબી સરસ્વતી નદી કેવી રીતે લુપ્ત થઈ? તો વિજ્ઞાન આ નદીના લુપ્ત થવા પાછળના 3 મોટા કારણો દર્શાવે છે, જેમાંથી પહેલું કારણ છે ભૂકંપ અને ટેક્ટોનિક ફેરફાર. પૃથ્વીની સપાટી મોટા પાટલાથી બનેલી છે. ભારતીય પ્લેટ અને યુરેશિયન પ્લેટની ટક્કરથી હિમાલય ઊભા થયા. વારંવાર ભૂકંપ આવ્યા. જમીન ઊંચી નીચી થવા લાગી, જેના કારણે નદીનો કુદરતી ઢાળ બદલાયો. કેટલાક સ્થળે જમીનમાં મોટા ફાટા પડ્યા, નદીનો પ્રવાહ અટકાયો અથવા વળી ગયો. પરિણામે સરસ્વતીનો મૂળ માર્ગ તૂટી ગયો અને નદી ધીમે ધીમે સપાટી પરથી અદૃશ્ય થવા લાગી. સરસ્વતી નદી લુપ્ત થવા પાછળનું બીજું કારણ એ હતું કે યમુના અને સતલુજ નદીઓનો માર્ગનો બદલાવ. એક સમય હતો જ્યારે યમુના નદી, સતલુજ નદી બંને સરસ્વતીમાં મળતી હતી. એટલે સરસ્વતી એક વિશાળ અને શક્તિશાળી નદી હતી. પરંતુ ટેક્ટોનિક ફેરફારના કારણે યમુના પૂર્વ તરફ વળી એટલે કે ગંગા નદી સાથે જોડાઈ, જ્યારે સતલુજ પશ્ચિમ તરફ વળી એટલે કે સિંધુ નદીમાં મળી, જેના કારણે સરસ્વતીને પાણી આપનારી બંને મુખ્ય નદીઓ અલગ અલગ થઈ ગઈ. માટે પરિણામ એવું આવ્યું કે સરસ્વતીનો જળ સ્ત્રોત બંધ થયો, નદી નબળી પડી અને અંતે સુકાવા લાગી. સરસ્વતી નદી લુપ્ત થવાનું ત્રીજું કારણ હતું હવામાન પરિવર્તન અને વરસાદમાં ઘટાડો. હજારો વર્ષ પહેલા ઉત્તર ભારત વિસ્તારમાં વધુ વરસાદ થતો હતો અને ચોમાસું પણ શક્તિશાળી હતું. પણ સમય જતાં હવામાન બદલાયું, વરસાદ ઘટ્યો, હિમાલયમાંથી આવતું પાણી ઓછું થયું, જેના કારણે પહેલેથી જ નબળી પડેલી નદી પૂરતું પાણી ન મળતા સંપૂર્ણ રીતે સુકાઈ ગઈ અને સપાટી પર પાણી ન રહી શક્યું. જેના કારણે પહેલેથી જ નબળી પડેલી નદી પૂરતું પાણી ન મળતા સંપૂર્ણ રીતે સુકાઈ ગઈ, પાણી સપાટી પર ન રહી શક્યું, એટલે નદી ભૂગર્ભમાં ઉતરી ગઈ. તો આજે આપણને પ્રશ્ન થાય કે શું સરસ્વતી નદી લુપ્ત થઈ ગઈ? ના મિત્રો, સરસ્વતી નદી લુપ્ત નથી થઈ, પણ ભૂગર્ભ નદી બની ગઈ છે. આજે પણ ઘગ્ગર, હકરા પ્રણાલી રાજસ્થાન, હરિયાણા અને કચ્છ વિસ્તારમાં ભૂગર્ભ જળ રૂપે અસ્તિત્વ ધરાવે છે. તે આ આબોહવાકીય ફેરફારોનું જ પરિણામ છે. સરસ્વતી નદી લુપ્ત નથી, સમય અને પૃથ્વીની હલચલને કારણે અદૃશ્ય બની ગઈ છે. તો મિત્રો, આ હતું અમારું આજનું વિડીયો કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર બતાવશો. અને હા, જતાં જતાં અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.